हेलो गुड मॉर्निंग स्टूडेंट्स सुप्रभातम ધોરણ 10 ગણિત મેથ્સ ચેપ્ટર 5 પ્રકરણ 5 સમાંતર શ્રેણી જેને અંગ્રેજીમાં કહેવાય છે એરિથમેટિક પ્રોગ્રેશન. શ્રેણી સમાંતર એટલે તો જનરલી ભૂમિતિમાં એવો અર્થ થાય છે કે જેમ કે આ બે લાઈન સમાંતર છે, બરાબર. દેટ મીન્સ બે રેખાઓ વચ્ચેનું લંબ અંતર સમાન હોય, પરંતુ અહીં સમાંતર એ અર્થમાં વિચારવાનું નથી. ઓકે, આ કોમર્સનું ચેપ્ટર છે. કોમર્સ એટલે આપણને ખ્યાલ છે કે ધોરણ 10 પછી 11-12 કરવું હોય તો એમાં 3 પ્રકારની શાખાઓ છે. એક સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ. તો એમાં જે આ સમાંતર શ્રેણી છે એ કોમર્સનું પ્રકરણ છે. તો સમાંતર અહીંયા ભૌમિતિક અર્થમાં નથી, થોડુંક અલગ અર્થમાં છે. સમાન અંતર, બે ક્રમિક સંખ્યાઓ વચ્ચેનું અંતર સમાન હોય એવા અર્થમાં લેવાનું છે. શ્રેણીનું ઇંગ્લિશ અહીંયા પ્રોગ્રેશન અને બીજું સિરીઝ થાય છે. સિરીઝ શબ્દ દિવાળી અને નવરાત્રિમાં કદાચ સાંભળ્યો હશે. સિરીઝો લગાવી. તો સિરીઝ દેટ મીન્સ શ્રેણી. એમાં જે પેલી ઝબુકડીઓ હોય ને, નવરાત્રિમાં લગાવી હોય, દિવાળીમાં ઘરે લગાવીએ ઝબુકડીઓ, દેટ ઇઝ એલઈડી. એ નાની નાની લાઇટ છે, એ એલઈડી હોય છે. એ એલઈડીના ક્રમશઃ એક પછી એક જોડાયેલી હોય છે. એ સિરીઝ છે. એ સિરીઝ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ જોડાણ, જે એને જોડેલી હોય ને, એ બે રીતે જોડાણ થાય પરિપથનું, વિદ્યુત પરિપથનું, જે વિજ્ઞાનમાં પણ આપણે આવશે. એક શ્રેણી અને સમાંતર. ઓકે, તો એનું જોડાણ શ્રેણીમાં હોય છે, સિરીઝમાં, એટલા માટે એને શ્રેણી કહેવાય છે. ચલો આપણે અહીંયા મેથ્સ ઉપર આવીએ. તો સમાન અંતર, બે ક્રમિક સંખ્યાઓ વચ્ચેનું અંતર સમાન હશે એવી શ્રેણી, અસંખ્ય સંખ્યાઓનું આખું રચાયેલી શ્રેણી જોવા મળશે. તો બ્લુપ્રિન્ટ પ્રમાણે આ ચેપ્ટર કેટલા માર્ક્સનું પૂછાય છે, એના ગુણભાર કેટલા? તો 1 માર્કનો હેતુલક્ષી, એમસીક્યુ, સાચું ખોટું, ખાલી જગ્યા, કોઈ પણ હોઈ શકે. 3 માર્ક્સનો એક દાખલો, એટલે કુલ 4 ગુણનું ચેપ્ટર છે. ઉપર તમને અહીંયા સ્ટાર મારેલો દેખાય છે. દેટ મીન્સ 3 ગુણના 2 દાખલા પૂછાશે આ ચેપ્ટરના. એમાંથી એક દાખલો લખવાનો રહેશે, તમને ઓપ્શન મળશે. ઓકે, પણ એવું જરૂરી નથી કે બોર્ડવાળા જે પેપર કાઢે એ આ બ્લુ પ્રિન્ટને અનુસરે જ, એવું જરૂરી નથી, બરાબર. જેમ કે આ વખતે માર્ચ 2020માં બ્લુ પ્રિન્ટ પ્રમાણે ફોલો નહોતા કરાય એ લોકોએ, બરાબર. ઘણું બધું બ્લુ પ્રિન્ટ આધારિત નહોતું. એમ પૂછ્યું હોય કે ભાઈ 3 માર્ક્સનો, તો ઘણીવાર 2 માર્ક્સનો પણ દાખલો પૂછ્યો હોય, અને 4 માર્ક્સનો પણ જનરલી ફોલો કરતા હોય છે, જનરલી. ઓકે, ચલો તો જોઈએ. સમાંતર એટલે સમાન અંતર. અહીં મેં એક શ્રેણી દર્શાવેલી છે. 1 2 3 4 5 6 7. વચ્ચે કોમા કરેલા છે, અલ્પવિરામ. પાછળ 3 ટપકા કરેલા છે. આ 3 ચાંદલાનો અર્થ એવો થાય કે અહીંયા સંખ્યાઓ આવતી જ રહે છે, ચાલુ જ છે, જેનો અર્થ અનંત થાય. શું થાય? અનંત. ધોરણ 9માં કદાચ પ્રકરણ 1માં શીખ્યા હતા, બરાબર. ભાગાકાર કરતા હતા ત્યારે દશાંશ આવૃત અનંત છે કે શાંત છે કે ઓકે, તો દેટ ઇઝ અનંત. તો આ શ્રેણી અનંત છે. આપણે દર્શાવવાનું છે કે આ શ્રેણી સમાંતર છે કે નહીં. તમારે જે આ અલ્પવિરામ કરીને જે આ સંખ્યા રહી એને પદો કહેવાય. પદ, જેમ કે આ પહેલું પદ છે, પછી આ પણ પદ, આ પદ, આ પદ, આવા પદ છે. ઓકે, તો આ પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. હું પદની વાત કરું છું, આ સંખ્યાની વાત નથી કરતો. ઓકે, હવે જોઈએ 1 પછી 2 છે. તો આ 1માં કેટલા ઉમેરો તો 2 આવે. કેટલા ઉમેરો તો +1. 1 ને 1 2. 2માં કેટલા ઉમેરો તો 3 આવે, તો +1, એટલે 2 ને 1 3. આમાં કેટલા ઉમેરો
તો +1 કેટલા ઉમેરો +1 +1 +1. આમ અહીં જોશો તો દરેકમાં 1 ઉમેરતા તમને એના પછીની સંખ્યા મળે છે. 6 ને 1 7, 7 પછી કઈ આવશે 8, પછી 9, પછી 10. તો અહીંયા જે +1 દેખાય ને એને તફાવત કહેવાય. શું કહેવાય? તફાવત. આ તફાવત જોશો 1 1 1 બધો સરખો છે બધામાં, તો એને સામાન્ય તફાવત કહેવાય. બે ક્રમિક. કેટલી? 2 ક્રમિક. એવું નહીં 3 અને 5 નું નહીં લેવાનું, 2 ક્રમિક. ક્રમિક એટલે એના પછીની તરત હોય એ બે સંખ્યાનું જ લેવાનું. તો અહીં લખાય સામાન્ય તફાવત, જેને આપણે કહીએ છીએ ડી. સામાન્ય તફાવતને થોડુંક કેમેરો એડજસ્ટ કરી દઈએ, જેને દર્શાવાય છે ડી. ડિફરન્સ એટલે તફાવત. કેટલો છે? +1. આ પ્લસ લખવાની જરૂર નથી પણ મેં લખ્યું છે. 1 એટલે એને ધન જ સમજાય. તો તફાવત જો સરખો હશે બે ક્રમિક સંખ્યાઓ વચ્ચેનો દરેક તફાવત, તો આ જે શ્રેણી છે એ કેવી હશે? સમાંતર શ્રેણી. તો અહીંયા લખાય બે ક્રમિક પદોનો તફાવત સમાન હોવાથી દરેક જગ્યાએ સરખો છે, માટે આ શ્રેણી કેવી છે? સમાંતર. અહીંયા દરેક સંખ્યા એ શું છે? પદ છે. દરેક સંખ્યાને શેના વડે દર્શાવાય છે? પદ. પદ કહેવાય છે. અને એને શેના વડે દર્શાવાય? એ. ફરીથી તફાવતને શેના વડે? ડી. ડિફરન્સ. પદ એને શેના વડે? એ. જેમ કે પ્રથમ પદ, આ કયું છે? પ્રથમ. પછી આ કયું છે? બીજું. સોરી, આ 2 નંબર નથી, 2 નંબર તો છે જ, પણ આ બીજું પદ, ત્રીજું પદ. તો અહીંયા લખાય પ્રથમ પદ. કયું છે? પ્રથમ પદ. ચલો, પ્રથમ પદ. તો એને પદને શેના વડે દર્શાવીએ છીએ? એ. પ્રથમ એટલે કયો નંબર? 1. તો અહીં A1 નંબરનું પદ એટલે આ કયું છે? પહેલું પદ. તો એ 1 છે. ધારો કે બીજું પદ. ઓકે, પદ માટે શું? એ. બીજું એટલે કયો? 2 નંબર. તો આ બીજા નંબરની સંખ્યા કઈ છે? તો 2 જ છે. ધારો કે ત્રીજું પદ. તો પદ એટલે એ. ત્રીજું એટલે 3. તો અહીંયા ત્રીજા નંબરનું ગણો. પહેલું, બીજું અને ત્રીજા નંબરનું કયું છે? 3. ઓકે. ધારો કે આમાં ગણું છું છઠ્ઠું પદ. છઠ્ઠું પદ દર્શાવાય શેના વડે? પદ એટલે એ, છઠ્ઠું એટલે 6. A6 ગણવાનું. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું પદ કયું છે? તો 6. ઓકે. તો આ રીતે તમને પદો ઓળખતા આવડવા જોઈએ. પદને શેના વડે દર્શાવાય છે? એ વડે. તફાવતને ડી વડે. 2 વસ્તુ ફિક્સ રાખવાની. તફાવત એટલે ડી, જેને આપણે કયું કહીશું? સામાન્ય તફાવત. ક્યારે સામાન્ય કહેવાય? દરેક ક્રમિક પદોનો તફાવત સરખો હોય તો. પદ એટલે શેના વડે દર્શાવીશું? એ. ક્લિયર? A1 A2 A3 A4 A6 એ પદોના નંબર છે. હજી એક બીજી શ્રેણી જોઈએ. 0 5 10 15 20 25 30 ડોટ 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 શું દર્શાવે છે? અનંત. એટલે આ શ્રેણી અનંત છે. ચલો, સમાંતર છે કે નહીં તો જોઈએ. 0માં કેટલા ઉમેરો તો 5 આવે, તો +5. 5માં કેટલા ઉમેરો? +5. કેટલા ઉમેરો? +5. 10 ને 5 15, 15 ને 5 20, 20 ને 5 25, 25 ને 5 30. 30 પછી કયું પદ આવશે? 30 પછી 35 40. ખ્યાલ આવે છે? ઓકે. તો અહીં કહી શકાય એનો તફાવત કેવો છે? બધાનો સરખો છે. બે ક્રમિક સંખ્યાનો આનો 5 મળ્યો, આનો 5 મળ્યો, 5 મળ્યો. તો એને સામાન્ય તફાવત કહેવાય. સામાન્ય તફાવત ડી વડે દર્શાવીએ છીએ. કેટલો મળ્યો છે તમને? +5. દરેક સરખો છે, માટે આ શ્રેણી કેવી છે? સમાંતર શ્રેણી છે. ચલો, પદના નંબર મારે પદ દર્શાવવા છે. પદને આપણે એ એટલે પ્રથમ પદ કેટલું છે? 0. તો અહીંયા દર્શાવીએ છીએ પ્રથમ પદ A1. પદને શું? એ, અને પ્રથમ છે એટલે A1. કેટલું છે? 0. ધારો કે બીજું પદ A2. બરાબર? પદ એટલે એ, બીજું એટલે 2. કેટલું છે? પહેલું અને બીજું કેટલું છે? 5. તો અહીંયા કેટલા થયા? 5. ધારો કે પાંચમું પદ. ચલો, શેના પદ એટલે એ, 5 એટલે 5.
ચલો આમાં ગણો પાંચમું, પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. ધેટ મીન્સ A5 કેટલા છે? 20. A5 બરાબર કેટલા છે? 20. ઓકે, તો તમને આ રીતે પદો પણ ઓળખતા આવડવા જોઈએ. A1, A2, A5. ઓકે. ઓહો, સાતમું પદ છે હજી. ગણો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમું. તો અહીંયા A7 30. ઓકે, તો આ શ્રેણી સમાંતર છે કારણ કે દરેકનો ક્રમિક સંખ્યાનો તફાવત 5 છે. ચલો નેક્સ્ટ. 3 3 3 3 3 ડોટ 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 ડોટ. ઓહો, 3માં શું ઉમેરો તો 3 આવે? કંઈ નહીં ઉમેરવાનું. કંઈ નહીં એટલે 0. તો 0, આમાં ઉમેરો 0, આમાં ઉમેરો 0, આમાં ઉમેરો 0. દરેકમાં 0 ઉમેરીએ છીએ તો 3 0 પ્લસ 3 3 પ્લસ 0 3 3 પ્લસ 0 3. તો શું આને સમાંતર શ્રેણી કહેવાય? હા. તફાવત જો 0 આવે દરેકનો સામાન્ય તફાવત તો પણ એ સમાંતર શ્રેણી છે. ઓકે, સામાન્ય તફાવત ડી કેટલો મળ્યો? 0. દરેકમાં 0 આવવું જોઈએ. હા, તો આ શ્રેણી સમાંતર છે. ઓકે, હજી એક નવી શ્રેણી જોઈએ આપણે આગળ. 100, 90, 80, 70, 60, 50. પછી તમને ખબર પડે કે આગળ કયું આવશે? 40, 30, 20. ઓકે, ડોટ 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 એટલે આ અનંત શ્રેણી છે. હવે વિચારવાનું, 100માં શું ઉમેરો તો 90 આવે છે. 100માં ઉમેરવાનું સાહેબ? હા, તો 100માં ઉમેરીશું તો વધી જશે. હા, ઉમેરવાનું. ઉમેરો 10 ઉમેરો, 100 અને 10 તો 110 થાય. -10 ઉમેરો થઈ જશે 90. 100 પ્લસ -10 એટલે 90 થઈ જશે. જરા રફ પેજમાં બતાવું એટલે ખ્યાલ આવે. 100માં ઉમેરો, કેટલા ઉમેરો? -10 પ્લસ માઇનસ માઇનસ 10 100. 100માંથી 10 જાય તો 90 આવી ગયા. એ જ રીતે ફરીથી 90માં શું ઉમેરો? -10 એટલે 80 ઉમેરો -10. આ રીતે -10 ઉમેરતા જતાં આપણને શ્રેણી મળે છે. તફાવત દરેકમાં કેવો છે? -10 -10 તો સમાંતર શ્રેણી છે, સરખું છે. તો સામાન્ય તફાવત ડી કેટલું? -10. આ શ્રેણી સમાંતર છે. ઓકે, હવે પ્રથમ પદો જરા ઓળખતા શીખીએ આપણે. આ પ્રસ્તાવના ચાલે છે. ડોન્ટ વરી, આવા દાખલા નહીં આવે. હજી આ સમજૂતી ચાલે છે, બેઝિક ચાલે છે. પ્રથમ પદ, ચલો આમાં પહેલું પદ એટલે A1 કેટલા છે? 100. પછી ત્રીજું પદ A3 બરાબર. ત્રીજું પદ એટલે A3, પહેલું, બીજું અને ત્રીજું કેટલા છે? 80. પછી કયું પદ દર્શાવ્યું છે? પાંચમું પદ ગણો. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું 60. ઓકે, હવે અહીંયા એ શીખીએ કે આપણે તફાવત શોધવો હોય તો કેવી રીતે. આ તો બરાબર મેં ઉમેરીને શીખવાડ્યું. ઓકે, ચલો એ આગળના કોઈ દાખલામાં શીખીશું. બીજી એક વસ્તુ આમાં શીખવી છે કે કોઈ પણ સંખ્યા હોય, ધારો કે આ 80 છે, 80ની આગળની સંખ્યા કઈ અને પાછળની સંખ્યા કઈ, એ આ ચેપ્ટરમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ અને પાછળ. તો જમણી બાજુ જાઓ તો પાછળ, ડાબી બાજુ જાઓ તો આગળ. ઓકે, જમણી તો પાછળ એટલે આમ જઈએ ને તો પાછળ કહેવાય, આમ જઈએ તો આગળ કહેવાય. ધારો કે 80ની પાછળનું પદ કયું? તો 70. અને 80ની આગળનું પદ કયું? તો 90. આગળ પાછળ આ પાઠમાં ક્લિયર હોવું જોઈએ. ધારો કે 50ની પાછળનું પદ કયું? તો અહીંયા કોઈ છે નહીં, પણ આવશે કયું? 40. આગળનું પદ કયું? 60. ક્લિયર. ગણિતમાં આ ચેપ્ટરમાં આગળ પાછળ આ રીતે રહેશે. હજી પણ બીજું એક ચેપ્ટર આવશે, એમાં આગળ પાછળ થોડું ઊંધું છે, બરાબર. આમાં ધ્યાન રાખીશું. આ જમણી એટલે પાછળ, ડાબી એટલે આગળ. ચાલો આગળ. અત્યાર સુધી આપણે 4-5 શ્રેણી જોઈ છે. એકમાં ધન તફાવત આવતો હતો, એકમાં 0 આવતો હતો, અને અહીંયા તફાવત કેવો હતો? ઋણ હતો. અત્યાર સુધી બધા તફાવત સરખા હતા, સામાન્ય.
ચલો 1નો વર્ગ 2નો વર્ગ 3નો 4નો 5નો 6નો 7નો ડોટ 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 સમાંતર શ્રેણી છે કે નહીં? હા ભાઈ છે. જો 1 પછી 2, 2 પછી 3, 4 છે. ઓકે, તમને પૂરું સમાંતર શ્રેણી છે કે નહીં? છે કે નહીં? સોરી, થોડુંક એડજસ્ટમેન્ટ હલી ગયું છે ભાઈ. 1 મિનિટ. હા ભાઈ આગળ જાઓ. ઓકે, થોડુંક હા હવે બરાબર છે. ઓકે ચાલો, હવે આમાં સમાંતર શ્રેણી છે કે નહીં એની વાત કરતા હતા. તો લાગે કે ભાઈ 1 પછી 2 પછી 3 1 1 1નો વધારો થાય છે તો છે, પણ અહીંયા 1 1નો વધારો થતો નથી કારણ કે સાદુરૂપ આપવું પડે, વર્ગ છે. ચલો 1નો વર્ગ શું થશે? 1, 2નો વર્ગ 4, 9, 16, 25, 36, 49 ડોટ ડોટ ડોટ. હવે જોશો અહીંયાથી અહીંયા જશો તો કેટલા છે? 1માં +3 ઉમેરો તો 4 આવે. પછી 4માંથી 9 જવા છે તો કેટલા ઉમેરશો? તો +5, પછી +7. અહીંયા જોશો તો આ તફાવત આ +3 +7 +5 +7 સરખો છે ના. તો અહીંયા આને સામાન્ય તફાવત ના કહેવાય. સામાન્ય દેટ મીન્સ દરેકમાં સરખો નથી. તફાવત બે ક્રમિક સંખ્યાનો તફાવત કેવો મળે છે? જુદો જુદો. માટે આ શ્રેણી સમાંતર નથી. સામાન્ય તફાવત ડી તો સામાન્ય તફાવત કહેવાય જ નહીં કારણ કે જુદો જુદો છે તો સમાન નથી. તેથી આ શ્રેણી સમાંતર નથી. ક્લિયર? તો જો સામાન્ય તફાવત સરખો મળે, તફાવત સમાન મળે, ધારો કે 3 3 3 3 આવતા જતા હોય તો સમાંતર છે, પણ તફાવત કેવો મળ્યો? જુદો જુદો. ક્લિયર? ઓકે. 0 તફાવત ચાલે, ધન ચાલે, ઋણ ચાલે, પૂર્ણાંક ચાલે, અપૂર્ણાંક ચાલે, સરખો હોવો જોઈએ, જુદો જુદો હોવો જોઈએ નહીં. ઓકે. છેલ્લે જોઈએ તો અત્યાર સુધી શું શીખ્યા આપણે, આમાંથી થોડીક નોંધ તારવીએ. આમ સામાન્ય તફાવત ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. તફાવત સમાન હોય તો જ તે શ્રેણી સમાંતર શ્રેણી બને. તફાવત છે એનો બે ક્રમિક સંખ્યાનો, એ ખાસ ધ્યાન રાખવાનું. બે ક્રમિક સંખ્યા, પહેલી અને ચોથી નહીં લેવાની, તરત પછી નીકળવું. સામાન્ય તફાવતને શેના વડે દર્શાવીએ છીએ? ડી, ધેટ ઇઝ ડિફરન્સ. પદને શેના વડે દર્શાવીએ છીએ? એ. પછી પહેલું પદ હોય તો A1, બીજું હોય તો A2. ઓકે, ધારો કે અહીંયા એક શ્રેણી લખી છે A1, A2, A3, A4, A5 ડોટ ડોટ ડોટ. ઓકે, પહેલું પદ, બીજું, ત્રીજું પદ, ચોથું પદ. હવે બીજું છે ડી શોધવું હોય, ડિફરન્સ, તફાવત શોધવો હોય તો શું કરવાનું? પ્રથમ પદ સિવાય, પહેલું પદ નહીં એના પછીના દરેક લો. પ્રથમ પદ સિવાય કોઈ પણ પદ, ત્યાંથી આગળનું પદ બાદ કરો. એટલે A2 માંથી A1 બાદ કરો, A3 માંથી A2 બાદ કરો, A4 માંથી A3, A5 માંથી A4. એટલે તમને શું મળે? સામાન્ય તફાવત. દેટ મીન્સ A2 માંથી શું બાદ કરો? A1. A3 માંથી શું બાદ કરો? A2. A4 માંથી A3. ઓકે, તો ડી નું સૂત્ર છે ડી બરાબર A2 માઇનસ A1, અથવા તો ડી બરાબર A3 માઇનસ A2, અથવા ડી બરાબર A4 માઇનસ A3. 5 હોય તો માઇનસ A4. ઓકે, A5 હોય તો A4. ધારો કે એ કેટલા લખ્યા છે? 10. એ 10 લખ્યા છે તો એ 9. ઓકે, કોઈ પણ લખી શકાય આવા તફાવત. ધારો કે ડી શોધવો છે, ધારો કે તમે 15મું પદ લીધું છે તો એના પછી કયું લેવાનું? માઇનસ A14. બરાબર, જે હોય એના કરતાં એક ઓછું, એટલે એના આગળનું પદ મળે તો તમને શું મળે? ડી. આમ ડી બરાબર લખી શકાય એ કે, ધારો કે કે નું પદ છે તો માઇનસ કયું પદ આવશે? કે -1નું પદ. એક પદ ઓછું હોય ને, જો 5 હતા તો 5 માઇનસ 1 એટલે 4, એટલે કે હોય તો કે -1 એવું લખી શકાય. ઓકે, ઇન શોર્ટ જે પદ હોય એમાંથી આગળનું પદ બાદ કરો. આગળ એટલે પાછું ધ્યાન રાખજો, ડાબી બાજુ આગળ, આમ જવાનું નહીં. ઓકે, ડાબી બાજુ. A4 માઇનસ A3.
એનાથી ડી મળે છે. તો આ એક સૂત્ર છે ડિફરન્સ, તફાવત શોધવાનું. ચલો હવે ખબર નહીં હવે તમને આ સારું લાગે છે કે નહીં, બટ જાણી લો, આ જરૂરી છે જાણવું. ઓકે, કદાચ કંટાળો આવશે તો થોડોક સહી લેજો મને. પ્રથમ પદ 50 છે, સામાન્ય તફાવત 5 છે, તો તેવી સમાંતર શ્રેણી રચો. પ્રથમ પદ કેટલું? 50. તો અહીંયા લખે છે પ્રથમ પદ 50, તફાવત કેટલો? 5. એટલે 50. 50માં કેટલા ઉમેરવાના? 5 ઉમેરો. 55. 55માં કેટલા ઉમેરો? 5 ઉમેરતા જાઓ, સામાન્ય છે. 60, 65, 70, 75 આવતું ગયું. તો આ તમારી થઈ સમાંતર શ્રેણી. કેવી? જેનું પ્રથમ પદ કેટલું છે? પ્રથમ પદ કેટલું છે? 50. અને સામાન્ય તફાવત, દરેકનો તફાવત ગણશો ને તો કેટલો છે? 5 5 છે ને, 55 5, 60 ને 5 65 ને 5 70. ઓકે, તો આ પ્રથમ પદ, આ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ આવતા જ જાય. કેટલાક સૂત્રો, ધારો કે આપણે આ રચ્યું અહીંયા પ્રથમ પદ, સોરી રિઝોલ્યુશન બરાબર આવતું નથી. ઓકે, આપણે તો અહીં રચી કે પ્રથમ પદ 50 છે, સામાન્ય તફાવત. તો એવું કંઈક તમે સૂત્ર લાવો સાહેબ કે જે સીધી કિંમત મૂકીએ ને તો જસ્ટ એની શ્રેણી મળતી જ જાય. તો પહેલું સૂત્ર એવું છે, પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપેલો હોય. બે વસ્તુ આપી હશે. કઈ કઈ? એક પહેલું પદ આપ્યું હશે અને એક તફાવત આપ્યો હશે, સામાન્ય. તો તેવી સમાંતર શ્રેણી રચવા માટે એનું વ્યાપક શ્રેણી છે, સૂત્ર છે. તો ધારી લઈએ, ધારો કે પ્રથમ પદ કયું છે? એ છે, સ્મોલ એ. પ્રથમ પદ કયું છે? એ. સામાન્ય તફાવત કયો છે? ડી. જનરલી પદને એ અને સામાન્ય તફાવતને ડી વડે દર્શાવીએ છીએ. તો જે શ્રેણી રચાશે એ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક એટલે બધે ચાલે, આખા ચેપ્ટરમાં ચાલશે. શ્રેણી રચવી હોય ત્યારે શું વસ્તુ આપવી હોય? આ બે વસ્તુ. તો એનું વ્યાપક સ્વરૂપ થશે. તો આ પહેલું પદ એ, પછી એ પ્લસ ડી. ધ્યાન રાખજો, પહેલું પદ હતું એમાં શું ઉમેર્યો? તફાવત ઉમેર્યો. પછી એ પ્લસ 2D. ઓકે, આ બીજું પદ હતું એમાં ફરીથી ડી ઉમેર્યું એટલે એ પ્લસ 2D. આમાં ફરીથી ડી ઉમેરવો પડે ને. જેમ જેમ આગળ જાઓ એમ તફાવત ઉમેરવા જવું પડે. જેમ અહીંયા ઉમેરતા 50, એમાં 5 55 ને 5 60. એટલે આપણે તફાવત કયો છે? ડી ઉમેરતા જાઓ છો. 2D હતા તો એ પ્લસ 3D, એ પ્લસ 4D, એ પ્લસ 5D અપ ટુ ડોટ ડોટ ડોટ. બરાબર, મળતા જ જાય આમ. તો આ પહેલું પદ મળ્યું, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું, પાંચમું, છઠ્ઠું. આ વ્યાપક શ્રેણીનું સ્વરૂપ છે, સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. આમાં તમે પ્રથમ પદ મૂકો અને તફાવત મૂકો એટલે તમને જસ્ટ મળતી જાય શ્રેણી. ઓકે, એના દાખલા આવશે, એ શીખીશું. આ બધું એક એક માર્ક્સનું છે, બેઝિક. ઓકે, આને લખી શકાય A1. આ કયું છે? A1. આ કયું છે? A2. આ કયું છે? A3. આ કયું છે? A4. આ કયું છે? A5. આના વિશે પછી એવું હશે ડિટેલમાં વાત કરીશું. એટલે પહેલું પદ કયું? તો A. બીજું પદ કયું? તો A પ્લસ ડી. ત્રીજું પદ A પ્લસ 2D. ચોથું A પ્લસ 3D. ઓકે, પદ નંબર, પહેલું પદ, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું. પછી વાત થઈ ગઈ છે આગળ તફાવત શોધવા માટે. તો ડી બરાબર જે પણ પદ હોય એના આગળનું પદ, પ્રથમ પદ સિવાય, A2 માઇનસ A1. ડી બરાબર કે મું હોય તો AK -1. ઓકે, એટલે જસ્ટ અહીંયા શુદ્ધ શબ્દોમાં લખ્યું છે, કોઈ પણ પદમાંથી તેની આગળનું પદ બાદ કરવું એટલે તમને શું મળે? સામાન્ય તફાવત ડી મળે. ત્યારબાદ સમાંતર શ્રેણીના બે પ્રકાર છે. ઓકે, થોડું દેખાતું નથી, મારે એડજસ્ટ કરવું પડશે. ઓકે, 1 મિનિટ. હા, અરે ભાઈ, ફોન હેરાન કરી
સમાંતર શ્રેણીના બે પ્રકાર છે. એક શાંત દેખાય છે એ આ રહ્યું, શાંતાના થઈ ગયું હોય. શાંત સમાંતર શ્રેણી અને અનંત સમાંતર શ્રેણી બહુ વેરી ઇઝી છે. શાંત એટલે પદોની સંખ્યા ચોક્કસ હોય, જેમ કે 10, 15, 20, 25, 30, પછી ડોટ ડોટ ના હોય. તો આટલા જ છે, ફિક્સ છે. 1, 2, 3, 4, 5, 5 જ પદો છે, તો શાંત સમાંતર શ્રેણી. અનંત એટલે શું? ચાલુ ને ચાલુ રહે, 3 ટપકા હોય એટલે અનંત. ક્લિયર? બે જ વસ્તુ સિમ્પલ છે, શાંત અને અનંત. ઓકે, તો આઈ હોપ કે તમને મેં સમજાવ્યું થોડું ખબર પડી હશે. બરાબર. ખાસ ધ્યાનમાં રાખવાનું છે, એક સિરીઝ આ રહી છે વ્યાપક શ્રેણીનું સ્વરૂપ. A પ્લસ ડી, A+2D, 3D, 4D. ડી એ તફાવત છે સામાન્ય. એ એટલે પ્રથમ પદ. એ એટલે પ્રથમ પદ. ઓકે, એમાં જસ્ટ કિંમતો મૂકશો એટલે તમને સમાંતર શ્રેણી મળી જાય. તફાવત શોધવું હોય તો સૂત્ર આવું, A2 - A1. દેટ મીન્સ જે પદ હોય એમાંથી આગળનું એટલે ડાબી બાજુનું પદ તરત બાદ કરો એટલે સામાન્ય તફાવત ડી મળે. તફાવત દરેકનો સરખો હોય, બે ક્રમિક સંખ્યાઓનો તફાવત સમાન હોય તો તે શ્રેણી સમાંતર શ્રેણી છે. તફાવત ધન પણ હોય, ઋણ પણ હોય, શૂન્ય પણ હોય, અપૂર્ણાંક પણ ચાલે, દશાંશ પણ ચાલે, બધા ચાલે. ક્લિયર? ખબર ના પડ્યું હોય તો વારંવાર 1-2 વાર વિડીયો જોવા. ભલે આજના દિવસે એકવાર જુઓ, પછી ફરીથી કદાચ મારો નવા દિવસે નવા વિડીયો આવ્યા છતાં પણ એકવાર એના ઉપર નજર ફેરવી લેવી. ઓકે, ચેપ્ટર સહેલું છે પણ થોડુંક પણ ક્યાંક કન્ફ્યુઝન્સ હશે ને તો પદોમાં આડાવડી થઈ જશે. ઓકે, આ તો બેઝિક છે, ડોન્ટ વરી, સહેલું જ ચેપ્ટર છે. છતાં પણ રોજના રોજ જે તૈયારીઓ ચાલે એ પ્રમાણે કરવાની. એવું નહીં કે સાહેબે આજે આ જ વિડીયો આપ્યા છે બે તો એટલા જ જોવા, પણ કદાચ જો આગળનો ટોપિક એટલે ગઈકાલનો કે ટોપિક ઓછો આવડ્યો હોય અથવા તો એના ઉપર નજર ફેરવી લેવી. ઓકે, ચલો તો આ વિડીયોને અહીંયા આપણે સમાપ્ત કરીએ. ત્યારબાદ થોડાક 2-4 દાખલા જોઈ લઈએ. થેન્ક યુ વેરી મચ.